તો જેની આખરે આતુરતાથી રાહ જોવાઈ રહી છે કોંગ્રેસના ઉમેદવારો કોણ? ગુજરાત કોંગ્રેસની બીજી યાદી જાહેર થશે। જી હા, કોંગ્રેસ 10 ઉમેદવારોના નામ જાહેર થશે। સૂત્ર તરફથી આ માહિતી છે કે 10 ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા પ્રણવ પાસેથી। જી પ્રણવ, મીટિંગ પૂર્ણ થઈ ગઈ છે, હવે નામ ક્યારે જાહેર થઈ શકે છે અને કેટલા નામ? સંધ્યા ન્યૂઝ 18 સવારથી જ આપણા દર્શકોને અપડેટ આપી રહી હતી કે કોંગ્રેસની આજે સીઈસીની બેઠક છે તે બપોર બાદ મળવા જઈ રહી છે। તેની અંદર ગુજરાતના 8 થી 10 ઉમેદવારોના નામની બીજી યાદી, એટલે ગુજરાત માટે કોંગ્રેસ પોતાની બીજી યાદી અને નેશનલ કોંગ્રેસની આ ત્રીજી યાદી છે તે જાહેર થવા જઈ રહી છે। જે 30 થી 40 નામો આવશે તેની અંદર જે બીજી યાદીના ગુજરાતના 10 ઉમેદવારોના નામ પણ આ યાદીની અંદર હશે। તેની અંદર રાજકોટ બેઠક, અમરેલી બેઠક, પછી જે કહી શકાય સાબરકાંઠા બેઠક છે, પાટણ બેઠક છે, એ તમામ બેઠકોની જે જાહેરાત છે તે સત્તાવાર કરવામાં આવશે। ન્યૂઝ 18 કહી શકાય આપણા દર્શકોને એ પણ કહી રહી હતી કે જે આણંદ બેઠક છે તેમાંથી અમિત ચાવડાનું નામ લગભગ નક્કી થઈ ગયું છે, માત્ર ઔપચારિકતા બાકી છે। એ જ રીતે ખેડા બેઠક છે તેની અંદર પણ કાળુસિંહ ડાભી એના નામની મોહર લાગી છે, માત્ર ઔપચારિકતા બાકી છે। અમરેલી બેઠક ઉપર જેની ઠુમર હોય તેની નામની માત્ર ઔપચારિકતા બાકી છે જાહેરાત થવા માટે। એ જ રીતે અનેક જે બેઠકો છે એ બેઠકોના જે પહેલી યાદી હતી તેની અંદર 7 નામો હતા। એમાંથી અમદાવાદ પૂર્વના જે ઉમેદવાર હતા તેઓએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી, તો ત્યારબાદ 6 અને બીજા નવા 10 ઉમેદવારો 16 કુલ નામો છે તે કોંગ્રેસ પાર્ટી પોતાની બીજી યાદી થકી કુલ થશે। તે હજુ પણ અન્ય જે યાદી છે આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી એ જાહેરાત કરશે। તો ચોક્કસ આજે સીઈસીની બેઠક હતી તેની અંદર 8 થી 10 એવા ઉમેદવારો છે કે જેના નામ ઉપર દિલ્હી હાઈકમાન્ડે મોહર મારી છે ને તેને સત્તાવાર રીતે મોડી સાંજ સુધીમાં, એટલે મોડી રાત સુધીની અંદર કોંગ્રેસ પાર્ટી પોતાનું સત્તાવાર પ્રેસ રિલીઝ તે નામોની કરશે। જી જી પ્રણવ, આપનો આભાર।